વર્ષ 2019માં ચીનમાં આપણે સોશિયલ મીડિયા પર જે દ્રશ્યો જોતા હતા, ચીનના જે વિડીયો સામે આવતા હતા, ફરી એકવાર એવું ચીનમાં દેખાઈ રહ્યું છે. સ્કૂલો બંધ કરી દેવાઈ છે, લોકડાઉનની નોબત આવી ગઈ હોય એવી ચર્ચાઓ થઈ રહી છે. અને એ જ HMPV વાયરસ હવે ગુજરાતમાં પણ પહોંચ્યો છે. સ્વાભાવિક રીતે આપણને પણ ચિંતા થાય અને ખાસ તો બાળકોને ટાર્ગેટ કરે છે. એટલે આપણા વહાલ સોયાઓની ચિંતા થાય. સાચવવાની જરૂર છે પણ ગભરાવાની જરૂર નથી. 3 કેસ ગુજરાતમાં નોંધાયા છે. સાબરકાંઠામાં 7 વર્ષનું બાળક છે, હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં એ સારવાર હેઠળ છે. એની સાથે સાથે એક વૃદ્ધમાં પણ લક્ષણો દેખાયા છે અને આ લક્ષણોમાં એમનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું છે. 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. પણ સરકાર કહી રહી છે કે ગભરાવાની જરૂર નથી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી અને કેટલીક સાવચેતી રાખવાની વાત કરી. સાથે જ એમણે એ પણ કહ્યું કે વાયરસ જૂનો છે, કોઈ નવો વાયરસ નથી. પણ હા, એનાથી બેદરકાર થવાની પણ જરૂર નથી. સાવચેતી જરૂરી છે, ડર રાખવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી. પરંતુ આ તમામ વાયરસો ચેપી હોવાના કારણે આપણે એની સાવચેતી લેવી જોઈએ. કેટલીક બાબતો, કોઈને શરદી, ફ્લૂ, ઉધરસ, ખાંસી આ પ્રકારનું હોય, ગળામાં દુખાવો, તો સ્વાભાવિક થોડું અંતર જાળવવું જોઈએ. અને પોતાના પરિવાર સાથે પણ જ્યાં સુધી લક્ષણો પ્રમાણેની સારવાર ન પતે અને ગુડ ફીલ ના થાય ત્યાં સુધી એ થોડા સાવચેતી આપણે લઈએ તો મને લાગે છે કે નાના બાળકો કે જેનામાં ઇમ્યુનિટી નથી, મોટા વડીલો કે જેમનામાં પણ ઇમ્યુનિટીનો પ્રશ્ન છે, તો એને અસર ઓછી થાય. અને કોઈ પણ આખી દુનિયામાં, અને ચાઇનાની જ્યારે વાત કરી છે ત્યારે ચાઇનામાં પણ એવો કોઈ પેનિક નથી. એટલે આ ગુજરાતમાં અને ભારતમાં પણ પેનિક